નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। વાહન પાર્ક કરવાના મુદ્દે અગાઉનું મન દુઃખ રાખી કુંદ્રોડીમાં 73 વર્ષીય વૃદ્ધની કરપીણ હત્યા કરાઈ। મુન્દ્રા તાલુકાના કુંદ્રોડી ગામે વાહન પાર્ક કરવાનો ઠપકો આપવાના સામાન્ય મુદ્દે 73 વર્ષીય વડીલ અબ્દુલ્લા હુસેન પઠાણને માથામાં લોખંડનો સળિયો ફટકારી હત્યા નિપજાવી દેતા પંથકમાં ચકચાર મચી છે। હત્યા નિપજાવનારા આ ગુનાના પાડોશી એવા 2 આરોપી નાસી છૂટતા પોલીસે તેને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે। હત્યાના બનાવ મુદ્દે પ્રાગપર પોલીસ મથકે અકબર ખાન અબ્દુલ્લા પઠાણે નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપીઓ ઇમ્તિયાઝ કાસમ હાલેપોત્રા અને હરદીપસિંહ અજીતસિંહને ઝડપી હત્યાનો ભેદ ઉકેલવાનું મુન્દ્રા પોલીસે જાહેર કર્યું છે। ઇમ્તિયાઝ કાસમ હાલેપોત્રા અને હરદીપસિંહ અજીતસિંહ રહે બંને કુંદ્રોડી પાડોશી છે। ફરિયાદીના પિતા અબ્દુલ્લાએ પાડોશીઓના ઘર પાસે વાહન પાર્ક કરવા મુદ્દે ઠપકો આપ્યો હતો। આ ઠપકાના મન દુઃખમાં ગઈકાલે સાંજે અબ્દુલ્લાભાઈ તેનો શાકભાજીનો છકડો લઈને પત્રી કુંદ્રોડી માર્ગ પર જઈ રહ્યા હતા ત્યારે બંને આરોપી ઇમ્તિયાઝ અને હરદીપસિંહે ઝઘડો કરી અબ્દુલ્લાભાઈના માથામાં લોખંડનો સળિયો ફટકારતા ગંભીર ઈજાના પગલે તેમનું મૃત્યુ નિપજ્યું હતું। પ્રાગપર પોલીસે હત્યાની કલમ તળે બંને આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી ઇન્ચાર્જ પીઆઈ ડી.એમ. ઝાલાએ તપાસ હાથ ધરી છે। ઝાલાએ જણાવ્યું હતું કે નાસી છૂટેલા હત્યાના આરોપીઓને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। દર્શક મિત્રો, આજે તારીખ 9 જુલાઈ 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।